જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 31 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરીવાર ગુજરાતના હવામાનમાં આવશે પલટો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી શકે છે ઘાટા વાદળો। તો ગુજરાતની અંદર શું માવઠાનો વરસાદ પડશે કે નહીં, માવઠું થશે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસનું તાપમાન કેવું રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતના હવામાનમાં દિવસે ને દિવસે બદલાવો જોવા મળી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં ફરીવાર આગામી દિવસો દરમિયાન પલટો જોવા મળશે। 1 એપ્રિલ દરમિયાનથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ફરીવાર વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતનું તાપમાન અત્યારે 1 થી લઈને 2 ડિગ્રી આગામી દિવસ દરમિયાન નીચું જોવા મળશે। અને આ વાદળો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો, બોર્ડર લાગુ વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સાથે જ મધ્ય ગુજરાતની અંદર આછા ઘાટા, અમુક જગ્યાએ વધુ ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હા, કોઈક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, બાકી માવઠું થાય તેવા સંજોગો કોઈ જણાઈ રહ્યા નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવો જોવા મળી રહ્યા છે। વાતાવરણના પલટાની વાત કરવા જઈએ તો 1-2 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આછા વાદળો જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે। 1, 2 અને 3 એપ્રિલ દરમિયાન ખાસ કરીને ઉત્તરની અંદર પાલનપુર છે, મહેસાણા છે, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા આજુબાજુ, આ સાથે જ બનાસકાંઠા અને સાબરકાંઠાના પણ મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો થઈ શકે છે। એ સિવાય કચ્છના ગાંધીધામ, ખાવડા, નલિયા, લખપત, સમગ્ર કચ્છ વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે હળવદ છે, જામનગર, પોરબંદરના અમુક વિસ્તાર, રાજકોટના અમુક વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આછા વાદળો જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડા સહિતના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ આછું જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 4, 5 અને 6 અને 7 તારીખ દરમિયાન જેમ 4-5 દિવસ દરમિયાન વાદળોનો વધુ સમૂહ એટલે કે ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસની વાત કરીએ તો કાળા ડિબાંગ ઘાટા વાદળો જોવા મળી શકે છે, જેના કારણે અમુક જગ્યાએ માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ માવઠું થાય તેવા સંકેતો હાલ કોઈ આગાહીકાર કે કોઈ સિસ્ટમ જણાઈ રહી નથી કે કોઈ એપ અપડેટ આપી રહી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી, પરંતુ અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। 4-5 તારીખની વાત કરવા જઈએ તો ખાવડા, નલિયા, ગાંધીધામ, સમગ્ર કચ્છ વિસ્તારની અંદર કાળા ડિબાંગ ઘાટા વાદળો જોવા મળશે। એકદમ ચોમાસા જેવો માહોલ પાલનપુર છે, મહેસાણા છે, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, રાધનપુર, ડીસા, ભાંભર, સુઈગામ, રાધનપુર સહિતના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે। તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સહિતના ભાગો, જ્યારે વેરાવળ છે, ગીર સોમનાથ, મહુવા, તળાજા, ભાવનગર, બોટાદમાં આછા વાદળો જોવા મળશે। અમદાવાદના વિસ્તારની અંદર અને ગાંધીનગરમાં પણ ઘાટા વાદળો જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર પણ આછા ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને વધુ ઘાટા વાદળોની શક્યતા 3 થી લઈને 7 એપ્રિલ દરમિયાન જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી શકે છે। 5 તારીખથી આ સિસ્ટમની અસર ગુજરાતના વધુ વિસ્તારને અસર કરતી આવી રીતે આગળ વધી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો, કચ્છ વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આગામી 4, 5 અને 6 એમ 3 દિવસ ઘાટા વાદળો જોવા મળી શકે છે અને ચોમાસા જેવો માહોલ જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર આછા વાદળો થઈ શકે છે, પરંતુ ઘાટા વાદળો પણ મોટાભાગના વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આ વાતાવરણ પલટાને કારણે ખેડૂતોના પાકોને પણ ભારે નુકસાની પહોંચી શકે છે। હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ તે મુજબ કે અત્યારે વાતાવરણને પલટાને કારણે ગુજરાતના તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે આગામી દિવસ દરમિયાન, એટલે કે 4, 5 અને આમ ગણવા જઈએ તો 7 તારીખ સુધી ગુજરાતનું તાપમાન ખાસ કરીને 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે, એટલે કે 40 ડિગ્રી કરતાં પણ નીચું, જેમની અંદર ખાસ કરીને વધુ શક્યતા અમદાવાદ,
રાજકોટ, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે ઓવરઓલ વાત કરીએ તો 36 થી લઈને 39 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના છે. ગરમી, બફારાનું પ્રમાણ અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે અને એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર આવું 8 તારીખથી 10 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના છે. 8 તારીખ બાદથી ફરી તાપમાનમાં વધારો થાય તેવી પણ શક્યતા રહેલી છે. તેની પણ અપડેટ આપણે આપતા રહીશું. તો ખાસ કરીને તાપમાનમાં કોઈ પણ ઘટાડો થવાની કોઈ મોટી શક્યતા જણાઈ રહી નથી. 40 ડિગ્રી આજુબાજુ તાપમાન અવશ્ય જોવા મળી શકે છે. એટલે ગરમીમાં કોઈ ઝાઝો મોટો ફેર પડવાની શક્યતા હાલ તો જણાઈ રહી નથી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.